નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએસસીની અંદર આપણે યુનિટ 3 જે છે જેનો અભ્યાસ કરી રહ્યા છીએ એટલે કે કોષ વિદ્યાનો એટલે કે સેલ બાયોલોજીના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, જેની અંદર તેનું કોષરસ સ્તર જે છે તેનો આપણે અભ્યાસ કરતા હતા. કોષરસ સ્તર એટલે કે પ્લાઝ્મોડેસ્માટા તરીકે તેને એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે તેના તરીકે તેને ઓળખાવ્યું હતું. તેની અંદર તેનો પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન, ઉત્પત્તિ એટલે કે ઓરિજિન, સ્થાન એટલે કે તેનું લોકેશન જે છે તેના વિશે અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે કોષરસ સ્તર જે છે એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે તેનો અહીંયા અભ્યાસ કરીશું. તેની અંદર તેનું જે રાસાયણિક બંધારણ છે એટલે કે કેમિકલ કમ્પોઝિશન જે છે તેના વિશે અહીંયા જાણીશું. રાસાયણિક બંધારણની અંદર સૌપ્રથમ એટલે કે કેમિકલ કમ્પોઝિશન જે છે તેમાં સૌપ્રથમ લિપિડ જોવા મળે છે અને લિપિડની અંદર પણ ફોસ્ફોલિપિડ હોઈ શકે. ફોસ્ફોલિપિડમાં પણ તેના બે પેટા પ્રકાર છે, ન્યુટ્રલ ફોસ્ફોલિપિડ અને બીજું છે એસિડ ફોસ્ફોલિપિડ. લિપિડ બાદ તેની અંદર પ્રોટીન્સ જોવા મળે છે. પ્રોટીનની અંદર બે પ્રકારના પ્રોટીન હોઈ શકે, જેની અંદર એક છે પરિવર્તી પ્રોટીન અને બીજું છે અર્ધ અંતર્ગત પ્રોટીન. અને ત્રીજું જે કેમિકલ કમ્પોઝિશન રહેલું છે એ છે કાર્બોહાઈડ્રેટ્સ અને ચોથું ઉત્સેચકો. બધાને ખબર જ છે કે એન્ઝાઇમ્સ જે છે એ પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરતા હોય છે, એટલે કે લિપિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ઉત્સેચકો એમ 4 પ્રકારના કેમિકલ્સ એની અંદર જોવા મળે છે. હવે રાસાયણિક બંધારણ એટલે કે કેમિકલ કમ્પોઝિશન તેના વિશે વધુ ચર્ચા કરીએ તો બંધારણમાં મુખ્યત્વે લિપિડ, પ્રોટીન અને અલ્પ પ્રમાણની અંદર એટલે કે ઓછા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ઉત્સેચકો જોવા મળે છે. હમણાં જ આપણે વાત કરી કે રાસાયણિક બંધારણ એટલે કે કેમિકલ કમ્પોઝિશન જે છે જેમાં લિપિડ, પ્રોટીન અને ઓછા પ્રમાણની અંદર કાર્બોહાઈડ્રેટ્સ તેમજ ઉત્સેચકો આવેલા હોય છે. તે સિવાય દરેક સજીવ જે છે તેની અંદર કેટલા પ્રકારનું લિપિડ, પ્રોટીન આવેલું છે તેના વિશે અહીંયા જાણીએ. જુદા જુદા પ્રાણીઓને તેમાં રહેલા જુદા જુદા અંગોના કોષોના રસસ્તરમાં તેનું પ્રમાણ કેવું હોય છે? જુદું જુદું. એટલે કે દરેક પ્રાણીઓને દરેક જે સજીવ છે તેની અંદર રહેલા જે અંગો છે તેની અંદર દરેકમાં લિપિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ઉત્સેચકોનું પ્રમાણ કેવું હોય છે? જુદું જુદું જોવા મળે છે. હવે એના કેટલાક ઉદાહરણો છે તેના વિશે આપણે જાણીએ તો મનુષ્યના રક્તકણમાં પ્રોટીન 60% અને લિપિડ 40% જોવા મળે છે. મનુષ્ય જે છે તેના રક્તકણની અંદર પ્રોટીન 60% જોવા મળે છે તો તેની અંદર લિપિડનું પ્રમાણ જે છે જે 40% જેટલું જોવા મળે છે. ઉંદરના સ્નાયુ કોષો અને યકૃતના કોષમાં પ્રોટીન અને લિપિડ 65થી લઈ અને 35% જેટલું જોવા મળે છે અને 60થી 40% જેટલું એની અંદર લિપિડ અને પ્રોટીન આવેલું હોય છે. એટલે કે ઉંદર જે છે તેની અંદર પ્રોટીનનું પ્રમાણ 65થી 35% અને લિપિડ જે છે તે 60થી 40% જેટલું જોવા મળે છે. ઉંદરના યકૃત કોષોમાં રહેલા જે કણાભસૂત્ર છે તેની અંદર પ્રોટીનનું પ્રમાણ 70% જેટલું જોવા મળે છે અને તેમાં લિપિડ જે છે તે 27.29% અને કાર્બોહાઈડ્રેટ્સ 1થી 3% જેટલું જોવા મળે છે. ઉંદરની અંદર એમાં પણ ઉંદરના યકૃત કોષો જે છે તેની અંદર રહેલું જે કણાભસૂત્ર છે તેમાં પ્રોટીનનું પ્રમાણ 70%, લિપિડનું પ્રમાણ 27થી 29% અને કાર્બોહાઈડ્રેટ્સ જે છે તેનું પ્રમાણ 1થી 3% જેટલું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ લિપિડ જે છે તેના વિશે. લિપિડ જે છે તે
તો લિપિડ જે છે તે રસ સ્તરની અંદર મુખ્ય લિપિડ તરીકે ફોસ્ફોલિપિડ, કોલેસ્ટ્રોલ અને ગ્લાયકોલિપિડ આવેલા છે. લિપિડની અંદર પણ એના પેટા પ્રકારો છે. એક તો ફોસ્ફોલિપિડ, કોલેસ્ટ્રોલ, ગ્લાયકોલિપિડ. આ બધા લિપિડના જે પ્રકારો છે જે રસ સ્તરની અંદર જોવા મળે છે. 20થી 40% જેટલું લિપિડનું પ્રમાણ હોય છે. એટલે કે રસ સ્તરની અંદર લિપિડનું પ્રમાણ કેટલું જોવા મળે છે? તો રસ સ્તરમાં લિપિડનું પ્રમાણ 20થી 40% જેટલું આવેલું હોય છે. હવે લિપિડ તરીકે આપણે ફોસ્ફોલિપિડની અહીંયા ચર્ચા કરીશું. આ ફોસ્ફોલિપિડ જે છે તેનું રાસાયણિક બંધારણ જે છે એ કેવું છે? તો અસમિત અને અસમિત ગુણધર્મ ધરાવતું જોવા મળે છે. તેનું બંધારણ લાંબુ તો છે જ, પણ એનો ગુણધર્મ જે છે એ કેવો છે? અસમિત પ્રકારનો જોવા મળે છે. અને આ ફોસ્ફોલિપિડના જે અણુઓ છે તેને બે ભાગે ધરાવે છે. એક તો જલ અનુરાગી છેડો અને બીજો જે છેડો છે જેને જલ પ્રતિરાગી છેડા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જલ અનુરાગી છેડો જે છે કેવો છે? તો ગોળાકાર અને તેની સાથે કોલાઇન ફોસ્ફેટ જોડાયેલો જોવા મળે છે. જ્યારે તેનો બીજો જે છેડો છે જે કેવો છે? અધ્રુવીય છે. એટલે કે ધન અથવા તો ઋણ વીજભાર ધરાવતો નથી, એટલે કે અધ્રુવીય જોવા મળે છે. અને તે કેવું છે? જલ પ્રતિરાગી છે અને તે ફેટી એસિડના બે અણુ સાથે સરખાવી શકાય. આ બંને જે છેડાઓ છે, એટલે કે આ બંને ભાગ જે છે જલ અનુરાગી અને જલ પ્રતિરાગી, તેને બંને છેડાને જલ પ્રતિરાગી તરીકે ઓળખવામાં આવે છે. જલ અનુરાગી જે છેડો છે એ પાણીના અણુઓને પ્રવેશવા દે છે, જ્યારે જલ પ્રતિરાગી જે છેડો છે એ પાણીના અણુઓને પ્રવેશવા દેતો નથી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાસાયણિક બંધારણમાં ફોસ્ફોલિપિડ જે છે તેના બે પ્રકાર છે. કયા બે પ્રકાર? તો ન્યુટ્રલ ફોસ્ફોલિપિડ અને બીજું છે એસિડ ફોસ્ફોલિપિડ. સૌપ્રથમ જાણીએ ન્યુટ્રલ ફોસ્ફોલિપિડ છે તેના વિશે. ન્યુટ્રલ ફોસ્ફોલિપિડ જે છે તે કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચાર્જ ધરાવતા નથી, એટલે કે ધન અથવા તો ઋણ વીજભાર ધરાવતા નથી. ધન અને ઋણ વીજભાર તો નથી જ ધરાવતા, પરંતુ તેમની જે પીએચ છે એ કેવી છે? તટસ્થ છે. એટલે કે તેને ન્યુટ્રલ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે ન્યુટ્રલ ફોસ્ફોલિપિડ છે કયા કયા કે જેની પીએચ જે છે તટસ્થ છે? તો ફોસ્ફોટાઇલ કોલાઇન, ફોસ્ફોટાઇલ ઇથેનોલામાઇન, લેસિથિન, સેરેબ્રોસાઇડ અને સેન્ગીફોમાઇલિન તરીકે ઓળખીશું. એટલે કે ન્યુટ્રલ ફોસ્ફોલિપિડના આ બધા ઉદાહરણો છે. તે જ રીતે બીજો એનો પ્રકાર છે એસિડ ફોસ્ફોલિપિડ. એસિડ ફોસ્ફોલિપિડ જે છે એ ઋણ વીજભાર ધરાવતા હોય છે અને તે પ્રોટીન સાથે જોડાયેલા છે. એસિડ ફોસ્ફોલિપિડ જે છે એ પ્રોટીન સાથે જોડાયેલા છે, જેને કારણે તેને લિપોપ્રોટીન તરીકે ઓળખી શકાય. અને તેના કેટલાક ઉદાહરણ છે તો ફાસ્ફાટિડિન સિટોલ, ફાસ્ફાટિડિન સેરીન, ફોસ્ફોગ્લિસરોલ, કાર્ડિયોલિપિન, સલ્ફોલિપિડ વગેરે. તો કે લિપોપ્રોટીન ધરાવે છે એવા ઉદાહરણો અહીંયા આપ્યા છે. સસ્તનની સ્નાયુ પેશીમાં પામિટિક, સ્ટીયરિક, ઓલિક, લિનોલિક, એરેટિડોનિક એસિડ આવેલા છે. સસ્તનની જે પેશીઓ છે જેની અંદર પામિટિક છે, સ્ટીયરિક છે, ઓલિક છે, લિનોલિક છે, એરેટિનોઇક છે એસિડ, આ બધા પ્રકારના એસિડો જોવા મળે છે. પરંતુ તેમની ગોઠવણી અનુસાર તેમનું જે રાસાયણિક બંધારણ જે છે તે કેવું છે? જુદું જુદું જોવા મળે છે. સસ્તનની અંદર ઘણા બધા પ્રાણીઓ આવી શકે, એટલે કે સસ્તનની અંદર જેટલા પણ પ્રાણીઓ છે તેમની જે ગોઠવણી છે તેમને આધારે આ બધા જે એસિડો આવેલા છે અથવા તો લિપિડ્સ આવેલા છે તેમનું રાસાયણિક બંધારણ જે છે જુદું જુદું જોવા મળે છે. બહારના ફોસ્ફોલિપિડના સ્તરમાં લેસિથિન અને સ્ફિંગોમાઇલિન, જ્યારે અંદર આવેલા ફોસ્ફોલિપિડના બંધારણમાં ફોસ્ફાલિન, ઇથેલોમેલાઇન અને
ફોસ્ફોટીડીએસેરીન આવેલા હોય છે. એટલે કે ફોસ્ફોલિપિડ જે છે એની બહારની સ્તરમાં લેસિથિન, સ્ફિંગોમાઇલિન અને અંદરનું જે સ્તર છે તેની અંદર ફોસ્ફાઇથેમાઇલિન અને ફોસ્ફોટીડીસેરીન જોવા મળે છે. હવે જે પ્રોટીન્સ છે, હવે બીજો મુદ્દો જે છે એ આપણો પ્રોટીનનો છે. પ્રોટીનની અંદર 1972ની અંદર સિંગર અને નિકોલસન નામનો વૈજ્ઞાનિક જે છે તેમને પ્રોટીનના સ્થાનના આધારે તેનું અલગ અલગ રાસાયણિક બંધારણ આપેલું છે. પરંતુ સૌ પ્રથમ આપણે પ્રોટીનની ચર્ચા કરીએ તો એની અંદર જોઈએ કે પ્રોટીન્સ જે છે તેની અંદર રસસ્તરનો ઘણો ખરો ભાગ જે છે, રસસ્તર મોટે ભાગે પ્રોટીનનું બનેલું જોવા મળે છે. અને સ્નાયુપેશીના કોષના રસસ્તરમાં 60થી 80% જેટલું પ્રોટીન આવેલું છે. ચેતાપેશીમાં 20% જેટલું પ્રોટીન જોવા મળે છે, જ્યારે રક્તકણની અંદર 60% જેટલું પ્રોટીન આવેલું હોય છે. ત્યારબાદ ઉંદરના જે સ્નાયુકોષો છે તેની અંદર યકૃત કોષના કોષરસમાં 65થી લઈને 60% જેટલું પ્રોટીન જોવા મળે છે. અને આ જે પ્રોટીન્સ છે તેની અંદર તેનો અણુભાર જે છે જે બહુ જ ઊંચો જોવા મળે છે. હવે આપણે જે સિંગર અને નિકોલસન નામનો જે વૈજ્ઞાનિક છે તેમના જે મોડેલ છે તેને આધારે તેમને પ્રોટીન્સના સ્થાનને આધારે તેનું જે રાસાયણિક બંધારણ આપ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. જેની અંદર તેનો પહેલો પ્રકાર જે છે એ છે પરિઘવર્તી પ્રોટીન. પરિઘ એટલે કે જે કિનારી ઉપર જે પ્રોટીન આવેલું છે તેને આપણે પરિઘવર્તી પ્રોટીન તરીકે ઓળખી શકીએ. લિપિડના દ્વિસ્તરીય સ્તરની બહારની બાજુએ આવેલા હોય છે. લિપિડના 2 સ્તરો છે, અંતઃસ્તર અને બાહ્ય સ્તર. અને એનું જે સ્તર છે લિપિડનું તેની બહારની બાજુએ પરિઘવર્તી પ્રોટીન જોવા મળે છે. અને પ્રોટીન્સ જે છે જેમાં પણ પરિઘવર્તી પ્રોટીન છે તેમાં કુલ પ્રોટીનના 20થી 30% જેટલું પ્રોટીન પરિઘવર્તી પ્રોટીન જોવા મળે છે. ટોટલ પ્રોટીન તો છે પણ એનું પ્રમાણ વધારે છે. પણ જ્યારે લિપિડની જે દ્વિસ્તરીય દિવાલ છે તેની બહારની બાજુએ 20થી 30% જેટલું પરિઘવર્તી પ્રોટીન જોવા મળે છે. અને તેના બંધારણની અંદર સ્પેક્ટ્રિન, સાઇટોક્રોમ સી અને એસિટોકોલાઇન એસ્ટ્રેસ જોવા મળે છે. એટલે કે પરિઘવર્તી પ્રોટીન જે છે તેના બંધારણમાં કયા કયા ઘટકો રહેલા છે તો સ્પેક્ટ્રિન, સાઇટોક્રોમ સી, એસિટોકોલાઇન એસ્ટર જોવા મળે છે. એ જ રીતે આપણે જોઈએ અર્ધ અંતર્ગત પ્રોટીન. અર્ધ અંતર્ગત પ્રોટીન જે છે જેની અંદર રસસ્તરના આવેલા કુલ પ્રોટીનના 70% જે ભાગ જે છે, ઓલાની અંદર જે પ્રકાર હતો જેની અંદર 20થી 30% જેટલું જ તે પ્રોટીન એટલે કે પરિઘવર્તી પ્રોટીન જોવા મળતું હતું, જ્યારે અર્ધ અંતર્ગત પ્રોટીન જે છે જે 70% જેટલું જોવા મળે છે. અને તે લિપિડના અણુઓમાં સંપૂર્ણ કે અંશતઃ દાખલ થયેલું જોવા મળે છે. લિપિડના જે અણુઓ જે છે તેની અંદર થોડા ઘણા અંશે અથવા તો સંપૂર્ણપણે તે દાખલ થયેલું જોવા મળે છે. અને જેને કારણે તેને અર્ધ એટલે કે અડધું અથવા તો અંતર્ગત એટલે કે અંદરની બાજુએ આવેલું પ્રોટીન, અડધું અથવા તો સંપૂર્ણ અંદરની બાજુએ આવેલું પ્રોટીન એટલે કે અર્ધ અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખીશું. અંતર્ગત પ્રોટીન જે છે તેની અંદર ગ્લાયકોપ્રોટીન અથવા લિપોપ્રોટીનની સાથે જોડાયેલા હોય છે. અર્ધ અંતર્ગત પ્રોટીન કોની સાથે જોડાય છે તો ગ્લાયકોપ્રોટીન અથવા લિપોપ્રોટીન સાથે તે જોડાયેલ હોય છે. ત્યારબાદ જાણીએ રસસ્તરમાં ગોઠવાયેલા જે પ્રોટીનના સ્થાનને આધારે તેનું રાસાયણિક બંધારણ જે છે તે કેવું હોય છે, દરેકની અંદર જુદું જુદું જોવા મળે છે. તો કે રસસ્તરમાં ગોઠવાયેલા પ્રોટીનનું જે પોઝિશન છે, સ્થાન છે, તેના આધારે તેનું જે રાસાયણિક બંધારણ છે તે અલગ અલગ પ્રકારે જોવા મળે છે. તેના ઘટક તરીકે સામાન્ય રીતે એમિનો એસિડ, આર્જિનિન, લાઇસિન, હિસ્ટિડિન,
ટાયરોસિન, ટ્રિપ્ટોફેન, મિથિયોનિન અને સિસ્ટીનનો સમાવેશ થાય છે. તેના ઘટક જે છે તેની અંદર સામાન્ય એમિનો એસિડ જે છે, જેની અંદર આર્જેનિન, લાઇસિન, હિસ્ટિડીન, ટાયરોસિન, ટ્રિપ્ટોફેન, મિથિયોનિન અને સિસ્ટીન જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું જે રાસાયણિક બંધારણ છે, એટલે કે ત્રીજું કેમિકલ્સ કમ્પોઝિશન જે છે એ છે કાર્બોહાઈડ્રેટ્સ. તો કોષરસ સ્તરની અંદર કુલ રાસાયણિક ઘટકના પ્રમાણમાં તેનું પ્રમાણ ઓછું જોવા મળે છે. કેટલું છે? તો 5% જેટલું જોવા મળે છે. અને કાર્બોહાઈડ્રેટ જે છે તે તેના રસ સ્તરની અંદર હેક્સોઝ, હેક્સોમિન, ફ્રુક્ટોઝ અને સિયાલિક એસિડની અંદર જોવા મળતા હોય છે. રસ સ્તરની બહારની બાજુએ જે જોડાયેલા છે તેઓ ઓલિગોસેકેરાઇડના 2 જુદા સ્વરૂપે આવેલા હોય છે. કાર્બોહાઈડ્રેટ જે છે જે રસ સ્તરની અંદર આવેલા છે, પરંતુ તેનું જે પ્રમાણ જે છે તે સૌથી ઓછું જોવા મળતું હોય છે. અને એનું જે પ્રમાણ છે જે 5%થી પણ ઓછું જોવા મળે છે. અને રસ સ્તરની અંદર હેક્સોઝ, હેક્સોમિન, ફ્રુક્ટોઝ અને સિયાલિક એસિડ જે છે તે સ્વરૂપે તે જોવા મળે છે. રસ સ્તરની બહારની બાજુએ તે જોડાયેલા હોય છે અને તેઓ ઓલિગોસેકેરાઇડના 2 જુદા જુદા સ્વરૂપે જોડાયેલા હોય છે. હવે કયા 2 સ્વરૂપે ઓલિગોસેકેરાઇડના કયા 2 જુદા જુદા સ્વરૂપે તે જોડાયેલા છે તેના વિશે આપણે જાણીશું. જેની અંદર પહેલું છે તો કે ઓલિગોસેકેરાઇડના 2 જુદા જુદા સ્વરૂપો કયા છે? તો જો એ કાર્બોહાઈડ્રેટ્સ જે છે જો લિપિડ સાથે જોડાયેલા હોય તો તેને ગ્લાયકોલિપિડ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ્સ જો લિપિડ સાથે સંયોજાયેલા એટલે કે જોડાયેલા હોય તો તેને ગ્લાયકોલિપિડ તરીકે ઓળખવામાં આવે છે. અને તે જ રીતે તેનો બીજો પ્રકાર કે જો કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન સાથે જોડાયેલા હોય તો તેને ગ્લાયકોપ્રોટીન્સ તરીકે ઓળખીશું. કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન સાથે જોડાયેલા હોય તો ગ્લાયકોપ્રોટીન્સ તરીકે ઓળખીશું. અહીંયા આગળ આપણે જે ઓલિગોસેકેરાઇડ એટલે કાર્બોહાઈડ્રેટ્સના જે ઓલિગોસેકેરાઇડ છે તે 2 સ્વરૂપે જોડાયેલા જોવા મળ્યા. એક તો લિપિડ સાથે જોડાયા જેને કારણે આપણે તેને ગ્લાયકોલિપિડ્સ તરીકે ઓળખાવ્યા, અને બીજું તે પ્રોટીન સાથે જોડાયેલા છે જેને કારણે તેને ગ્લાયકોપ્રોટીન્સ તરીકે ઓળખાવ્યા. તેમાં પણ જો ગ્લાયકોપ્રોટીન સાથે તે જોડાયેલા છે તો તેની સાથે અંતઃસ્રાવો જોડાય છે અને સંદેશાવાહક તરીકેનું કાર્ય કરે છે. જો કાર્બોહાઈડ્રેટ્સના ઓલિગોસેકેરાઇડ્સ જે છે જો પ્રોટીન સાથે જોડાયેલા છે તો તેને આપણે ગ્લાયકોપ્રોટીન્સ તરીકે ઓળખાવ્યું. અને એ જે ગ્લાયકોપ્રોટીન્સ છે તેની સાથે અંતઃસ્રાવો જોડાય છે. એટલે ગ્લાયકોપ્રોટીન્સના જે અણુઓ છે તેમની સાથે અંતઃસ્રાવો જોડાય છે અને એ અંતઃસ્રાવો જે છે જે શું કામ કરે છે તો સંદેશાના વહનનું કામ કરતા જોવા મળે છે. સંદેશાના વહનનું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સંદેશો લઈ જવાનો છે તે લઈ જવાનું કાર્ય કરતા જોવા મળે છે. એ કામ સંદેશાવાહકનું કામ કોણ કરે છે? તો ગ્લાયકોપ્રોટીન સાથે જોડાયેલા અંતઃસ્રાવો. અને તે એન્ટીજન તરીકે કોષ આંતરક્રિયા અને કોષ પરક તરીકેનું કાર્ય કરે છે. એન્ટીજન તરીકે તે સજીવ જે છે તેને રક્ષણ આપવાનું કામ પણ કરતા હોય છે અને કોષોની પરખ કરે છે. એટલે કે કોઈ એવા બેક્ટેરિયા છે અથવા તો કોઈ એવા કોષો છે જે સજીવ શરીરની અંદર દાખલ થવાનો પ્રયત્ન કરે છે તો તે શું કરે છે? તેને ઓળખે છે કે એ આપણા માટે સારા છે કે ખરાબ છે. એટલે કે તેને પ્રવેશવા દેવા કે તેને પ્રવેશવા દેવા નહીં તેની પરખ પણ કરતા જોવા મળે છે. એટલે કે તે એન્ટીજન તરીકે કોષ આંતરક્રિયા અને કોષ પરક તરીકેનું કાર્ય કરતા જોવા મળે છે.
તે ઓલિગોસેકેરાઇડના ઘટકોનું પણ નિર્માણ કરે છે. જ્યારે ગ્લાયકોલિપિડ્સ જે છે તે ગ્લાયકોસિડિક લિંકેજ સર્જે છે. અહીંયા આગળ બધી જ જે વાત કરીએ ગ્લાયકોપ્રોટીનની કરીએ અને ગ્લાયકોલિપિડ જે છે તે શું કરે છે? ગ્લાયકોસિડિક લિંકેજ જે છે તેનું નિર્માણ કરવાનું કામ કરતા હોય છે. હવે જાણીએ અહીંયા આગળ કેમિકલ કમ્પોઝિટ અને રાસાયણિક ઘટકોની અંદર છેલ્લો મુદ્દો એ છે ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ. આપણને બધાને ખબર જ છે કે કોઈ પણ પ્રક્રિયાની અંદર જો ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ્સ એડ કરવામાં આવે તો એ પ્રક્રિયા જે છે એ ઝડપી થતી જોવા મળતી હોય છે. રસતરમાં લગભગ 30% જેટલા ઉત્સેચકો આવેલા હોય છે. સૌપ્રથમ આપણે વાત કરી કે લિપિડ જે છે, લિપિડ આપણને જોવા મળે છે, ત્યારબાદ પ્રોટીન્સ જોવા મળે છે અને પ્રોટીનની અંદર ત્યારબાદ આપણે કાર્બોહાઈડ્રેટ્સ જોયા અને કાર્બોહાઈડ્રેટ્સ બાદ ઉત્સેચકો જોવા મળે છે અને એ ઉત્સેચકોનું જે પ્રમાણ છે એ 30% જેટલું જોવા મળે છે. અને ત્યારબાદ તેના જે ઉદાહરણો છે કયા કયા ઉત્સેચકો એન્ઝાઇમ્સ આવેલા હોય છે તો પેન્ટાન્યુક્લિયોટાઇડ, મેગ્નેશિયમ પ્લસ એટીપી ફેઝ જે છે, આલ્કલાઇન ફોસ્ફેટ, એડિનિલ, સાયક્લેઝ એસિડ અને એસિડ ફોસ્ફો મોનો એસ્ટ્રેઝ જે છે અને ત્યારબાદ રિબોન્યુક્લિએઝ જે છે. એટલે અહીંયા આગળ અલગ અલગ પ્રકારના એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો જોવા મળે છે. આ ઉત્સેચકોની ક્રિયાશીલતાનું નિયમન કરે છે. એટલે કે આ જે ઉત્સેચકો જે છે જે કોષની જે ક્રિયાઓ છે એનું નિયમન કરવાનું કામ કરતા જોવા મળે છે. અહીંયા આપણો આ જે મુદ્દો હતો રસતરની અંદર રહેલા કેમિકલ કમ્પોઝિશન એટલે કે રાસાયણિક બંધારણ જે છે તેના વિશે ચર્ચા કરીશું. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર રસતરના વિવિધ મોડેલો અલગ અલગ વૈજ્ઞાનિકે જે રજૂ કર્યા છે એટલે કે સેન્ડવિચ મોડેલ જે છે તે અને ત્યારબાદ તેનું મોઝેક મોડેલ જે છે તે બંને મોડેલોની પણ આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.